13 દિવસ 13 સવાલ અને જવાબ તો કે ખબર નથી. સુરતના નાસિરનગરમાં છેલ્લા 13 દિવસથી શું ચાલી રહ્યું છે તેની તંત્રને જાણે કોઈ ખબર જ નથી. તો અહીં પ્રશ્ન એ છે કે ખબર કોને છે? નાસિરનગરમાં થયેલા ભૂતિયા ડિમોલિશન મુદ્દે છેલ્લા 13 દિવસથી સુરતમાં જાણે ખોખોની રમત ચાલી રહી છે અને આ ખોખો રમી રહ્યા છે ખુદ મનપાના જ એસી ચેમ્બરમાં બેસતા અધિકારીઓ. નમસ્કાર, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં હું આપની સાથે નિલેશ રાઠોડ. વાત કરીએ સુરતની આ ભૂતિયા ડિમોલિશનની. તો આ ડિમોલિશનના પ્રથમ દિવસની તો તે તારીખ હતી 29/5/2026નો એક દિવસ હતો. વહેલી સવારે સુરતના કતારગામ વિસ્તારમાં આવેલા નાસિરનગરમાં લોકો પોતાના ઘરોમાં મીઠી નીંદર માણી રહ્યા હતા અને ત્યારે જ અચાનક અવાજ આવ્યો એક મોટા જેસીબી મશીનોનો. બહાર આવીને જોયું તો મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત સાથે સુરત મનપાની ટીમો ત્યાં આવી હતી અને સાથે જ કામદારો તેમજ મશીનોની ફોજ ત્યાં હાજર હતી. અને થોડી ક્ષણોમાં એસઓજી પોલીસ અને મનપા અધિકારીઓએ લોકોને ઘર ખાલી કરવા રીતસરના ધમકાવ્યા અને ઘર્ષણ થયું. ત્યારે જે જેસીબી મશીનો દ્વારા લોકોના ઘર તોડી પાડવાનું શરૂ થયું. થોડી ક્ષણોમાં આખા નાસિરનગરમાં 100 જેટલા કાચા પાચા મકાનો તોડી પડાયા અને થોડી ક્ષણો પહેલાં જ્યાં લોકો પોતાના ઘરોમાં શાંતિથી સૂઈ રહ્યા હતા ત્યાં હવે બસ આ ઘરોનો કાટમાળ જ હતો. મુખ્ય રમત તો હવે શરૂ થઈ અને આ રમત એવી હતી કે આ ડિમોલિશન કર્યું કોણે તેની કોઈને ખબર જ નથી. જી હા, બરાબર સાંભળ્યું. કતારગામના ધારાસભ્ય વિનુ મોરડિયાએ જ્યારે મનપા કમિશનરને આ અંગે પૂછ્યું તો તેમણે કહ્યું કે આ ડિમોલિશન મનપાએ નથી કર્યું અને પછી ચાલુ થઈ રાજનીતિ અને ખોખોની રમત. એ મેં તપાસ કરી છે. અત્યારે મ્યુનિસિપાલિટીમાં મેં તપાસ કરી છે. મહાનગરપાલિકા તરફથી અધિકારીઓ દ્વારા ફક્ત ને ફક્ત માપ માટે ગયેલા હતા. એને કોઈ કામગીરી કે એના કોઈ મશીનરી કે એનો માણસે કોઈએ ખાલી કરવાનો હુકમ કે ખાલી કરવાનું કીધું નથી સુરત મહાનગરપાલિકા તરફથી. મીડિયાએ મનપાના અધિકારી જયાંગ રામજીવાલાને પૂછ્યું તો તેમનો જવાબ હતો કે હું ત્યાં હતો જ નહીં અને ડિમોલિશન મનપાએ કર્યું નથી. અને બીજા જ દિવસે તેમનો એક વિડીયો વાયરલ થયો તો સાહેબ માથે રૂમાલ બાંધીને ડિમોલિશન દરમિયાન સ્થળ પર જ હાજર હતા. આ અંગે જ્યારે ફરીવાર મીડિયા તેમની પાસે જવાબો માંગવા ગયું તો સાહેબ રીતસરના ભાગ્યા અને મનપા કમિશનરની ચેમ્બરમાં આશરો લઈ લીધો અને પછી અચાનક રજા પર ઉતરી ગયા અને આ ડિમોલિશનનું નામ પડ્યું ભૂતિયા ડિમોલિશન. પણ તમે મને શું કામ પૂછો છો? હું એમાં હતો જ નહીં તો પછી મને શું કામ પૂછો છો? એ મને શું ખબર કોણ હતા? એ તમે શોધો કોણ હતા. ના, એસએમસી નહોતા. બસ તો એસએમસી નહોતો. એસએમસી નથી. ના, અમે નથી માંગ્યો બંદોબસ્ત. તો પોલીસને પૂછો. હા તો પૂછો એમને. અમે ના પાડીએ છીએ તમને કે અમે બંદોબસ્ત નથી માંગ્યો. ખોટું કહેવાય છે. 110 ઘર આપને ખ્યાલ નથી તૂટી ગયા? ખ્યાલ નથી નહીં, બધાને જ ખ્યાલ છે. તમને નથી ખ્યાલ તૂટી ગયા? તમારો સવાલ શું છે? કોણે તોડ્યા? એસએમસી નથી તોડ્યા. બસ તો એસએમસી નથી તોડ્યા. આ બધાની વચ્ચે સમગ્ર ઘટનાએ એક નવો જ વળાંક લીધો અને આ ઘટનાને લઈને હવે સામે આવ્યા જમીનના મૂળ માલિક ગુલુ ફરામશી પારસી. 90 વર્ષીય આ વૃદ્ધાએ એક વિડીયો જાહેર કર્યો અને જણાવ્યું કે આ જમીન તેમની મૂળ માલિકીની છે અને તેમણે સુરત મનપાને શાળા બનાવવા માટે આ જમીન ભાડે આપી હતી. દસ્તીપુરા વિસ્તારમાં જ્યાંથી જિલ્લાની બ્રિજ પસાર થાય છે તે એરિયામાં આવેલી છે. એમાં ઘણી જમીનો અમે કોર્પોરેશનને આપેલી છે અને એક જમીન એમને સ્કૂલ બનાવવા માટે દાનમાં આપેલી છે. તે જમીનો પર છોકરાઓ વસી ગયેલા છે. આ વિડીયોને લઈને ઘણા તર્ક વિતર્ક થયા અને સમગ્ર ઘટનાએ એક નવો જ વળાંક લીધો. પરંતુ આનાથી પણ અલગ એક બીજો વિડીયો સામે આવ્યો જેણે આખી ઘટનાનું રૂપ જ બદલી નાખ્યું અને આ વિડીયો હતો સુરત મનપાના જ અધિકારી આશિષ નાયકનો. સાંભળો શું કહ્યું તેમણે. નાસિરનગર તરીકે ઓળખાતા વિસ્તારમાં સુરત મહાનગરપાલિકાની ટીમ તારીખ 30/5/26ના રોજ ડિમાર્કેશન અને રોડ ખુલ્લો કરવાની કાર્યવાહી માટે ગયેલ હતી. જે સુરત મહાનગરપાલિકાના હક સંપૂર્ણપણે કાયદાકીય જોગવાઈ અને પ્રવર્તમાન નિયમો અનુસાર હતું અને આ કામગીરી માટે સુરત મહાનગરપાલિકા સંપૂર્ણપણે અધિકૃત હતું. જે કાર્યવાહી દરમિયાન સામાન્ય સુલે અને શાંતિ જળવાઈ રહે તે માટે પોલીસ વિભાગને રૂટીન જાણ કરીને જરૂરી સહયોગ પણ પ્રાપ્ત કરવામાં આવ્યો હતો. આ સમગ્ર પ્રક્રિયા સંબંધિત દસ્તાવેજ પુરાવા અને સ્થળ પરની હકીકતોના આધારે હાથ ધરવામાં આવી હતી. આ કોઈ ભૂતિયા ડિમોલિશન નથી પરંતુ કાયદાકીય પ્રક્રિયાના ભાગરૂપે થયેલ કાર્યવાહી છે. જે પ્રમાણે તમે સાંભળ્યું કે આશિષ નાયકે જણાવ્યું કે આ ડિમોલિશન ભૂતિયા નહીં પરંતુ કાયદેસરની પ્રક્રિયા હતી અને તે મનપા દ્વારા જ કરવામાં આવ્યું હતું. તો હવે અહીં પ્રશ્ન એ થાય છે કે જો આ ડિમોલિશન મનપાએ જ કરાવ્યું હતું તો આટલા દિવસ સુધી જૂઠાણા કેમ ચલાવ્યા? કેમ જયંગ રામજીવાળાએ કહ્યું કે આ ડિમોલિશન મનપાએ નથી કર્યું? આશિષ નાયક આટલા દિવસો સુધી કેમ મીડિયાથી ભાગતા રહ્યા? હવે આ તમામ સવાલોના જવાબો મેળવવા માટે મીડિયા જ્યારે મનપા કમિશનર પાસે પહોંચ્યું તો ત્યાં પાછું એક નવું કોથળામાંથી બિલાડું નીકળ્યું. પહેલાં તો મીડિયાને કમિશનર સુધી ન પહોંચવા દેવા માટે માર્શલોને આગળ કરવામાં આવ્યા અને માર્શલોએ મીડિયા સાથે રીતસરની ઝપાઝપી કરી અને સંપૂર્ણ બળ પ્રયોગ કરીને મીડિયાને રોકવા માટે મીડિયા સાથે ધક્કામુક્કી કરી.
દંડાઓનો પ્રયોગ પણ કર્યો. જોકે ત્યાર પછી પોલીસે વચ્ચે પડીને આ મામલો શાંત પાડ્યો અને પછી સામે આવ્યા મનપા કમિશનર એમ નાગરાજન. સુરત મ્યુનિસિપલ કમિશનર એમ નાગરાજને કે જેમને 29 જાન્યુઆરી 2026ના રોજ આ પદનો કાર્યભાર સંભાળ્યો હતો, તેઓ વર્ષ 2009ની બેચના આઈએએસ અધિકારી છે. મીડિયાએ જ્યારે આ ભૂતિયા ડિમોલિશનને લઈને તેમને સવાલો કર્યા તો સાહેબે શું કહ્યું ખબર? કે મને ખબર નથી. આવો સાંભળીએ. તપાસનો વિષય છે તો આપણે એમાં અત્યારથી એક ડિસિઝન લેવું એ બરાબર નથી. આ ડિમોલિશન કોને કર્યું? ખાલી એક જ શબ્દમાં ડિમોલિશન કોને કર્યું? મને નથી ખબર. સર ડિમોલિશન થયું છે કે નહીં? ડિમોલિશન થયું છે કે નહીં? આપણે વિડીયોમાં જોયું છે ઘણા બધા મકાનોનું જે છે એ તોડફોડ કરવામાં આવ્યું છે, તો એ કઈ સંજોગોમાં બની છે એના માટે તપાસ સમિતિ રચવામાં આવી છે. એટલે હું આપ સૌને વિનંતી કરું છું કે તપાસ સમિતિની રિપોર્ટ આવે ત્યાં સુધી થોડું શાંતિ. સર તમારે જાણ બહાર ડિમોલિશન કોના ઈશારે આવ્યું છે? અધિકારી આશિષ નાયકે જે ઇન્ટરવ્યુ આપ્યું છે ભૂતિયા ડિમોલિશન નથી એવું કહે છે ને પોતે કબૂલ કરે છે. શું કહેશો? તમારા ઈશારે ઇન્ટરવ્યુ આપ્યું છે? એ રિપોર્ટ આવે તો તમારા કેવા પર ઇન્ટરવ્યુ કોના ઈશારે આવ્યું છે? મારા એ રિપોર્ટ એક જ એમને બોલવા દે, તમે પછી આવો. એ પણ સક્ષમ અધિકારી છે, ડેપ્યુટી કમિશનર છે, ઝોનના ઇન્ચાર્જ અધિકારી છે. તો એ તો ઝોન માટે એ જ કમિશનર કહેવાય. એ તો રજા પર હતા, તો શું વાંધો છે? તો એને ક્યાંથી આ ડિમોલિશન વિશેની માહિતી મળી? તમારી પાસે નથી તો એમની એમને પાસે પૂછો. મને પણ રિપોર્ટ મળ્યું છે, એમને પણ 8 report તારીખે મળ્યું છે. સાહેબને મનપા કમિશનર તરીકે અને એક આઈએએસ ઓફિસર તરીકે તેમના જવાબો કેટલા હાસ્યાસ્પદ છે. આ સમાચારમાં વધુ માહિતી માટે સુરતથી અમારા બ્યુરો ચીફ શૈલેષ ત્રિવેદી આપણી સાથે જોડાઈ ગયા છે. તો જી શૈલેષજી, તમારા સુરત શહેરમાં હાલ એવું તો શું ચાલી રહ્યું છે કે જેની કોઈને ખબર જ નથી? સુરત શહેરના કતારગામ નાસિર નગર ખાતે એક ગત તારીખ 29 અને 30મીના રોજ બે દિવસ દરમિયાન ડિમોલિશન થયું હતું. મારી પાછળ પણ એ દ્રશ્યો અત્યારે દેખાઈ રહ્યા છે. આ ડિમોલિશનનો વિવાદ છેલ્લા 15 દિવસથી ખૂબ મોટા પ્રમાણમાં ચાલી રહ્યો છે. તમામ અધિકારીઓ, જે સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ પોતાની વાત કરી રહ્યા છે, અહીંયાના રહીશોની પીડા કંઈક અલગ છે. અને સાથે સાથે આ ડિમોલિશન ભૂતિયા ડિમોલિશન છે કે કાયદેસરનું ડિમોલિશન છે, તેની ઉપર ખૂબ બધો વિવાદ થઈ રહ્યો છે. અને એ ખૂબ બધા વિવાદની વચ્ચે હવે સુરત મહાનગરપાલિકા પોતાના જૂઠાણા છુપાવવા માટે એક પછી એક નવા અનેક જૂઠાણા ચલાવી રહ્યા છે. આ ખાનગી જમીન હતી, કોર્પોરેશનની હસ્તકની જમીન હતી, રસ્તો ખુલ્લો કરવા માટે ડિમોલિશન કરવામાં આવ્યું, એવા અનેક પ્રશ્નો ઊભા થયા છે. અને ડિમોલિશન કોણે કર્યું એનો હજી સુધી સ્પષ્ટ અને સીધો જવાબ મળ્યો નથી. અને એટલે જ આ ડિમોલિશન ભૂતિયા ડિમોલિશન તરીકે છેલ્લા કેટલાય દિવસથી વિવાદમાં આવ્યું છે. જી, છેલ્લા 12 દિવસથી આ ડિમોલિશન એ ભૂતિયા ડિમોલિશન હતું, પરંતુ ગઈકાલે સવારથી જે મનપા અધિકારી આશિષ નાયકે તેને ભૂતિયા નહીં પરંતુ કાયદેસરનું ગણાવ્યું અને સાંજે પાછું મનપા કમિશનર એમ કહે છે કે મને ખબર નથી. તો મારો સવાલ અહીંયા એ છે કે આમાં ખબર કોને છે? શું આ અધિકારીઓ મનપા કમિશનરની ઉપરવટ જઈને આ કારનામું કર્યું? શું સુરત મનપામાં આઈએએસ ઓફિસર ફક્ત શોભાના ગાંઠિયા સમાન જ છે? ચોક્કસપણે ખબર કોને છે આ ડિમોલિશન થયું હોય. ફરી એક વખત કહું કે મારી પાછળ દેખાતા જે દ્રશ્યો છે એ ડિમોલિશન થઈ ગયા પછીના દ્રશ્યો છે. ડિમોલિશન થયું છે એ સત્ય છે, જે નરી આંખે દેખાઈ રહ્યું છે એ સ્થળ પર દેખાઈ રહ્યું છે. સૌથી મહત્વનો મુદ્દો છે કે ગઈ 29મી 30મી તારીખના રોજ આ ડિમોલિશન થયું. ત્યાર પછી તમામ મહાનગરપાલિકાના જવાબદાર અધિકારીઓ એવું કહેતા હતા કે આ ડિમોલિશન અમે કર્યું નથી. જ્યારે તેમને વિડીયો બતાવવામાં આવ્યા ત્યારે તેઓએ એવું કહ્યું કે અમે રસ્તાનું માર્કેશન માટે ગયા હતા, એ સિવાય ડિમોલિશનની અમને ખબર નથી. અચાનક ગઈકાલે સવારે 11 વાગ્યા સુધી, એટલે કે લગભગ છેલ્લા 13-14 દિવસથી જે ડિમોલિશન ભૂતિયા ડિમોલિશન હતું, એ ડિમોલિશનને ઝોનલ ચીફ આશિષ નાયક કાયદેસરનું ગણાવી રહ્યા છે. કાયદેસરનું ડિમોલિશન છે અને સુરત મહાનગરપાલિકાએ જ ડિમોલિશન કર્યું છે એવું તેમણે ગઈકાલે બપોરે એક પોતાનો વિડીયો જાહેર કરીને વાત કરી. ત્યારે સૌ કોઈએ સ્વીકારી લીધું કે કોર્પોરેશને આ કાયદેસર રીતે પોતાની રીતે કાયદેસરની ભાષામાં આ ડિમોલિશન કર્યું છે. પરંતુ આમાં 360 ડિગ્રીનો ટર્ન ત્યારે આવે છે કે સાંજે સુરત મહાનગરપાલિકાના કમિશનર એમ નાગરાજન પત્રકાર પરિષદમાં એવું કહે છે કે આ ડિમોલિશન કોણે કર્યું એ તપાસનો વિષય છે. આ ડિમોલિશનમાં કોનો હાથ છે મને ખબર નથી, કોની સૂચનાથી આ ડિમોલિશન થયું તપાસનો વિષય છે. એટલે કે ગઈકાલે સવારે 11 વાગે જે ડિમોલિશન ભૂતિયા ડિમોલિશન હતું, બપોરે 1 વાગે જે ડિમોલિશન સુરત મહાનગરપાલિકાએ કર્યું કાયદેસરનું ડિમોલિશન હતું, અને સાંજે 6:30 વાગે આ જ ડિમોલિશન
મને ખબર નથી, તપાસનો વિષય છે, એ ડિમોલિશનમાં ફેરવાઈ ગયું છે. એટલે છેલ્લા 12, 13, 14 દિવસથી જે જુઠ્ઠાણાઓની પરંપરા ચાલી રહી છે, એ જુઠ્ઠાણાઓની પરંપરાની વચ્ચે હવે એ પાપ સાબિત થઈ રહ્યું છે અને એ પાપ છુપાવવા માટે બીજા અનેક પાપ થઈ રહ્યા હોય તેવું દેખાઈ રહ્યું છે. જી શૈલેષજી, આ તો વાત થઈ સુરત મનપાની, પણ હવે આપણે વાત કરીએ તો પોલીસ તંત્રની. તો સુરત એસઓજી પોલીસ પણ ત્યાં હાજર હતી, તો તેમને લઈને કોઈ ખુલાસા સામે આવ્યા છે કે કેમ? ગંભીર ગુનાઓ ઉકેલવા વાળી એસઓજી પોલીસ ડિમોલિશનના સ્થળ પર કેમ અને કોના કહેવાથી ત્યાં હાજર હતી? ચોક્કસપણે આ સમગ્ર મામલામાં પોલીસની ભૂમિકાની ઉપર પણ આંગળી ચીંધાઈ રહી છે અને ચોક્કસ એસઓજીના ડીસીપી જે રાજેન્દ્રસિંહ નકુમ છે, એમની આ સ્થળ ઉપર આ ડિમોલિશન ચાલી રહ્યું હતું એ સ્થળ ઉપર હાજરી હોય તેવા વિડીયો અનેક વાયરલ પણ થયા છે. બીજી તરફ આ સમગ્ર મામલામાં ગઈકાલ સાંજે જ એક મોટો ખુલાસો થયો છે કે સુરત મહાનગરપાલિકા દ્વારા જ પોલીસનો બંદોબસ્ત માંગતો પત્ર લખવામાં આવ્યો હતો અને ખુદ પોલીસ કમિશનરે આ વાતને સમર્થન આપ્યું છે કે સુરત મહાનગરપાલિકાએ પત્ર લખીને ડિમોલિશન માટે બંદોબસ્ત માંગ્યો, એટલા માટે પોલીસ ત્યાં મોકલવામાં આવી હતી. એટલે પોલીસની ભૂમિકા આમાં ચર્ચાસ્પદ છે કે વિવાદાસ્પદ કેવું છે એ વધારે પડતું છે, કારણ કે ભૂતકાળમાં અસંખ્ય વખત બન્યું છે કે જ્યારે પાલિકા ડિમોલિશન કરવાની હોય ત્યારે પોલીસ બંદોબસ્ત માંગતા હોય છે અને પોલીસ બંદોબસ્ત જ્યારે મળતો હોય ત્યારે તેઓ ડિમોલિશન કરતા હોય છે, કારણ કે કાયદો વ્યવસ્થાની સ્થિતિનું નિર્માણ થતું હોય છે અને તેને લઈને પોલીસ બંદોબસ્ત માંગવામાં આવે છે. આ ઘટનામાં 12 દિવસ પછી ગઈકાલ સાંજે ખુલાસો થયો છે કે કોર્પોરેશને સત્તાવાર રીતે પોલીસ બંદોબસ્ત માંગ્યો હતો અને એ પોલીસ બંદોબસ્ત માંગતો પત્ર લખાયો હતો. તેના ભાગરૂપે જ એસઓજી અહીંયા હાજર હતી એવું અત્યાર સુધીની વાતમાં સામે આવ્યું છે. જી ધન્યવાદ શૈલેષજી સમગ્ર માહિતી આપવા બદલ. તો જે પ્રમાણે તમે જોયું કે સુરતમાં હાલ શું ચાલી રહ્યું છે કોઈને ખબર જ નથી, અને આટલા મોટા શહેરમાં ધોળા દિવસે કોઈ આવે છે અને ડિમોલિશન કરીને જાય છે, 500 પરિવારોને ઘર વિહોણા કરી નાખે છે, પરંતુ અધિકારીઓને ખબર જ નથી. એક સાહેબ કહે છે કે ડિમોલિશન કાયદેસર છે, તો બીજા સાહેબ કહે છે કે કોણે ડિમોલિશન કર્યું તેની મને ખબર નથી. શું સુરત મ્યુનિસિપલ કમિશનર એમ નાગરાજન જવાબદાર અધિકારી છે? શું તેઓ આઈએએસ અધિકારીને છાજે તે રીતે આ જવાબો આપી રહ્યા છે? અને સરકાર આવા બે જવાબદાર અધિકારીને સુરતના લોકો પર થોપીને શું સાબિત કરવા માંગે છે? શું આ ડિમોલિશન ખરેખર કોઈ ભૂત કરી ગયા તે તપાસનો વિષય છે? શું આટલું બોલવા માટે જે પ્રેસ કોન્ફરન્સ કરી, આ ડિમોલિશનમાં કયા નેતાનો કે કયા બિલ્ડરોનો હાથ છે? શું તેમના નામો સામે આવશે? શું તપાસ સમિતિ યોગ્ય રીતે પોતાનું કામ કરશે? આવા અનેક સવાલો છે, પરંતુ જવાબ ખબર નથી. આવા તમામ સવાલોના જવાબ મેળવવા માટે જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત. નમસ્કાર.